આપણા ઘરના આંગણે બોધેલી ભેંસ 5 લીટર દૂધ આલતી હોય, આખો દાડો ખડ ખાય, આખો દાડો વગડામ ફરે, ગમે તેટલું ચારો ચરે, હોજ પડે, બેઠી બેઠી જો નાવ આગોલે, એ ભેંસના દૂધમાં જાજો ફેટ આવતો નથી. ફેટ તો ફેટ, પણ એ જે ભેંસનું દૂધ પાતળું હોય છે. કેમ કે બેઠી બેઠી વાગોલતી નથી. એટલે ભેંસનામાં જો આવું હોય તો માણસનામાં પણ આવું હોય છે. વિચારવાની જરૂર છે. તો કેવું વિચારવાનું? હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, અહીંયા શું કરવા માટે આવ્યો છું? આ શરીર નહોતું તે પહેલા હું કેવો હતો? આ શરીર નહીં હોય તારે હું કેવો હઈશ? અને હાલ આ શરીરમાં હું કેવો છું? આ તપાસ કરી લીધા જેવી છે. અને આટલી જો જીવનમાં તપાસ ના થઈ, બીજું ગમે તેટલું તપાસ કરીશું એનો કશોય અર્થ રહેતો નથી.